ચલો આજે આપણે પ્રાચીન ભારતની એ વૈદિક સંસ્કૃતિના ઊંડાણમાં ઉતરીએ અને તેના જ્ઞાન, સમાજ અને રાજકીય વ્યવસ્થાના પાયાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ આખી વાત એક મૂળભૂત સવાલથી શરૂ કરીએ. આખરે દુનિયાની સૌથી જૂની અને સતત ચાલતી સભ્યતાઓમાંથી એક એવી આપણી પ્રાચીન ભારતીય સભ્યતાનો પાયો શું હતો? એ કયા સ્તંભો પર ટકેલી હતી? ખબર છે, આ આખી સંસ્કૃતિનો પાયો એ તો ફક્ત એક જ શબ્દમાં સમાયેલો છે, અને એ શબ્દ છે વેદ. હવે આ વેદ શબ્દ આવ્યો ક્યાંથી? એ આવ્યો છે મૂળ સંસ્કૃત ધાતુ વિદ પરથી, જેનો સીધો સાધો અર્થ થાય છે જાણવો. તો વિચારો, વેદ એટલે જ્ઞાન. આના પરથી જ ખ્યાલ આવે કે આખી સંસ્કૃતિનો પાયો જ જ્ઞાન અને ઊંડાણપૂર્વકના ચિંતન પર હતો. સારું, તો આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા જ્ઞાનના મૂળ સ્ત્રોત જોઈશું, પછી વેદોને ઊંડાણથી સમજીશું, ત્યાર પછી એ સમયની રાજકીય વ્યવસ્થા કેવી હતી, લોકોનું સામાજિક જીવન અને વર્ણ વ્યવસ્થા, અને છેલ્લે એક ખૂબ જ મહત્વનો મુદ્દો, સ્ત્રીઓનું સ્થાન સમય જતાં કેવી રીતે બદલાયું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી, એટલે કે જ્ઞાનના એ મૂળભૂત સ્ત્રોતથી. 4 વેદો. આ 4 મુખ્ય ગ્રંથો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચારેય વેદોને એકસાથે સંહિતા પણ કહેવામાં આવે છે, જે મૂળ મંત્રો અને સ્તુતિઓનો મુખ્ય સંગ્રહ છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ વેદમંત્રો ખૂબ જ ગહન હતા, એટલા સરળ નહોતા, એટલે એમને સમજાવવા માટે એના પર એક વિશાળ સાહિત્ય રચવામાં આવ્યું. આમાં સૌથી પહેલા આવે છે બ્રાહ્મણ ગ્રંથો. આ ગ્રંથો ગદ્યમાં લખાયેલા છે, અને એમનું મુખ્ય કામ શું હતું? તો વૈદિક મંત્રો પાછળ જે યજ્ઞો થતા, જે વિધિઓ થતી, એની પાછળનો અર્થ શું છે એની વિગતવાર સમજૂતી આપી. એક રીતે કહીએ તો આ યજ્ઞો માટેની વિસ્તૃત ગાઈડબુક હતી. અને અહીંયા એક રસપ્રદ વાત જુઓ. દરેક વેદ સાથે તેનો પોતાનો એક ચોક્કસ બ્રાહ્મણ ગ્રંથ જોડાયેલો છે. જેમ કે ઋગ્વેદ સાથે ઐતરેય બ્રાહ્મણ, તો યજુર્વેદ સાથે શતપથ બ્રાહ્મણ. આ બતાવે છે કે જ્ઞાનની વહેંચણી અને સમજૂતી કેટલી વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. હવે યજ્ઞ અને કર્મકાંડથી આગળ વધીને વિચારધારા વધુ ગહીન બને છે, ચિંતન અને દર્શન તરફ વળે છે. અને આનું પ્રતિબિંબ આપણને આરણ્યકોમાં જોવા મળે છે. આરણ્યક શબ્દ આવ્યો છે અરણ્યવરથી, જેનો અર્થ થાય છે વન. આ ગ્રંથો વનમાં એકાંતમાં સાધના કરતા ઋષિમુનિઓ દ્વારા રચાયા હતા, જેમાં યજ્ઞોના બાહ્ય સ્વરૂપ કરતાં તેના આંતરિક દાર્શનિક અર્થ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. અને આ જ્ઞાનની યાત્રા એની ટોચ પર પહોંચે છે ઉપનિષદોમાં. ઉપનિષદ એનો અર્થ જ થાય છે ગુરુની નજીક શ્રદ્ધાપૂર્વક બેસવું અને એ ગૂઢ જ્ઞાન મેળવવું. એટલે જ ઉપનિષદોને વેદાંત પણ કહેવાય છે, વેદનો અંત, અથવા કહો કે વેદોનો સાર. અહીં કર્મકાંડની વાત નથી, અહીં તો આત્મા, પરમાત્મા, બ્રહ્મ એવા ગહન દાર્શનિક સવાલો પર મંથન છે. તો આ જ્ઞાન અને દર્શનની દુનિયામાંથી ચાલો હવે એ સમયની રાજકીય વ્યવસ્થા પર એક નજર કરીએ. શાસન કેવી રીતે ચાલતું હતું? જુઓ, શરૂઆતના વૈદિક કાળમાં શાસન વ્યવસ્થા ખરેખર ખૂબ જ રસપ્રદ હતી. એવું નહોતું કે બસ એક રાજા હોય અને એ જ બધું નક્કી કરે. ના, એ સમયે 2 મુખ્ય સંસ્થાઓ હતી: સભા અને સમિતિ. સભા એમ સમજો કે વડીલોની એક કાઉન્સિલ હતી, અને સમિતિમાં આમ જનતાના પ્રતિનિધિઓ હતા. અને સૌથી મોટી વાત, રાજા, જેને ત્યારે રાજન્ય કહેતા, એ પણ સમિતિ દ્વારા ચૂંટાતો હતો. મતલબ કે એ પદ વંશ પરંપરાગત નહોતું. અને હા, એમાં સ્ત્રીઓ પણ સક્રિયપણે ભાગ લેતી હતી. વિચાર તો કરો. પણ પછી સમય જતાં આ આખું ચિત્ર બદલાઈ ગયું. આ સ્લાઇડ એ નાટકીય પરિવર્તનને ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવે છે. જ્યાં પહેલાં નાના રાજ્ય હતા, ત્યાં હવે મોટા સામ્રાજ્ય બનવા લાગ્યા. ચૂંટાયેલા રાજાનું સ્થાન હવે વંશ પરંપરાગત રાજાએ લઈ લીધું. સભા અને સમિતિ જેવી સંસ્થાઓનો પ્રભાવ ઓછો થઈ ગયો અને રાજાની સત્તા વધતી ગઈ. રાજન્ય જેવી સાદી પદવીની જગ્યાએ હવે સમ્રાટ અને ચક્રવર્તી જેવા ભવ્ય બિરુદો વપરાવા લાગ્યા. સારું, તો રાજનીતિ તો બદલાઈ, પણ એ સમયનું સમાજ જીવન કેવું હતું? લોકો કેવી રીતે રહેતા હતા? સમાજનો સૌથી નાનો અને મૂળભૂત એકમ હતો કુટુંબ, જેને કુળ કહેવામાં આવતું. આ વ્યવસ્થા પિતૃસત્તાક હતી, એટલે કે ઘરના સૌથી વડીલ પુરુષ
ગૃહપતિનું મુખ્ય સ્થાન રહેતું અને મોટાભાગે સંયુક્ત કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હવે વાત કરીએ સામાજિક માળખાની, જેમાં વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ કરવો જ પડે. પણ અહીં એક બહુ મોટો તફાવત સમજવા જેવો છે. શરૂઆતના વૈદિક યુગમાં જે 4 વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ વ્યક્તિના કામ અને એના ગુણો પર આધારિત હતા, જન્મ પર નહીં. પણ ધીરે ધીરે અનુવૈદિક કાળ આવતા સુધીમાં આ વ્યવસ્થા જન્મ આધારિત અને ખૂબ જ કઠોર બની ગઈ. અને કદાચ કોઈ પણ સમાજમાં આવેલા પરિવર્તનને સમજવું હોય તો તેનો સૌથી સારો માપદંડ છે એ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન. તો ચાલો જોઈએ કે એ સમયમાં શું થયું. સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ પ્રારંભિક વૈદિક યુગમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ ઊંચું અને સન્માનજનક હતું. એમને પુરુષોની બરાબરીમાં શિક્ષણ મેળવવાનો પૂરો અધિકાર હતો. એટલું જ નહીં, ઘણી સ્ત્રીઓ તો એટલી વિદ્વાન હતી કે એમણે વેદના મંત્રોની રચના પણ કરી છે. એ સભા જેવી રાજકીય સંસ્થાઓમાં પણ ભાગ લેતી. અને હા, તે સમયે દહેજ, પડદા પ્રથા કે સતી પ્રથા જેવી કોઈ કુપ્રથાઓના પુરાવા મળતા નથી. વિધવા પુનર્લગ્નને પણ માન્યતા હતી. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. ઇતિહાસ આપણને લોપામુદ્રા, ઘોષા, અપાલા જેવી અનેક વિદુષી સ્ત્રીઓના નામ આપે છે. અને ગાર્ગી અને મૈત્રેયી જેવી દાર્શનિક સ્ત્રીઓ એ તો મોટા મોટા ઋષિઓ સાથે શાસ્ત્રાર્થ કરવામાં, જ્ઞાનની ચર્ચા કરવામાં જરાય પાછી પડતી નહોતી. પણ જેમ જેમ સમય બદલાયો, રાજકીય અને સામાજિક વ્યવસ્થા બદલાઈ, એમ સ્ત્રીઓના સ્થાનમાં પણ કમનસીબે એક મોટો ઘટાડો જોવા મળ્યો. આ જે તફાવત છે એ ખરેખર ખૂબ જ દુઃખદ પરિવર્તન દર્શાવે છે. જ્યાં પહેલાં આટલું સન્માન હતું, ત્યાં હવે એમનું સ્થાન ગૌણ બની ગયું. જાહેર સભાઓમાં એમની ભાગીદારી પર રોક લાગી ગઈ. દહેજ જેવી પ્રથા જે પહેલાં હતી જ નહીં, એ હવે એક મોટું સામાજિક દૂષણ બની ગઈ. અને ધીરે ધીરે દીકરીના જન્મને પણ એક બોજ તરીકે જોવાની શરૂઆત થઈ. તો અંતે આપણે શું કહી શકીએ? આ વૈદિક વારસો એ જ્ઞાન અને દર્શનની ઊંચાઈઓ અને સામાજિક પરિવર્તનના ઊંડા ખાડાઓ બંનેથી ભરેલો છે. આ જ વારસાએ ક્યાંક ને ક્યાંક આધુનિક ભારતના પાયા નાખ્યા છે. પણ વિચારવાનો સવાલ એ છે કે એના આદર્શો અને એના વિરોધાભાસો આજના સમયમાં કેટલા પ્રાસંગિક છે. આ પ્રાચીન વારસામાંથી આજે આપણે શું શીખી શકીએ?